સુરતમાં બોગસ હથિયાર લાયસન્સ કાંડમાં ખુલાસો થયો। સુરત પોલીસની તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો। ગજાનન ગન હાઉસનો અતુલ સુરતમાં સૂત્રધાર તરીકે સામે આવી રહ્યો છે। બોગસ લાયસન્સના આધારે અતુલે 51 હથિયાર વેચ્યા। अलग अलग राज्यों फेक लाइसेंस आधारे जो नॉन प्रोहिबिटेड बोर वेपन्स है एना खरीदी करीने यूज़ करवाना जो है एक बातमीना आधारे जो एटीएस तरफ से कार्रवाई करवामां आवी अने आज अनुसंधाने जो है सूरत सिटी क्राइम ब्रांच तरफ से भी एना उपर वर्कआउट करवामां आवेला जेमां 20 जेटला वेपन्स जो है जेमां .32 बोरना पिस्टल है, रिवॉल्वर है, डबल बैरल गन्स से जो है અને આ પ્રકારના વેપન્સના રિકવરી અહીંયા કરવામાં આવી। ટોટલ કુલ 20 વેપન્સ પકડવામાં આવેલા, જેમાં 93 જેટલા જો કાર્ટિजेस भी अलग अलग जो है पिस्टल અને રિવોલ્વર એના અને ડબલ બેરલના કાર્ટિजेस भी છે અને ટોટલ અત્યાર સુધી 4 આરોપીઓને પકડવામાં આવેલા છે અને કુલ 16 જેટલા આરોપીઓ અમારા વોન્ટેડ છે જેને પકડવાની